નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફોન ડીએસપીએ કાપી નાખતા અકળાયા। ભરૂચના ડીએસપી રાજવાડીના પીઆઈને બચાવ કરતા હોવાનો આક્ષેપ કર્યો। સાયખાની અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન પ્રી કાસ્ટ ડ્રેન નીચે પડતા એક કામદારનું મોત। ભાડભૂત ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું। સહયોગમાં માછીમાર સમાજ, ભરૂચ વન વિભાગ, દહેજ હિન્દાલ્કો, એસઆરએફ, નવીન ફ્લોરો ઉપસ્થિત રહ્યા। ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડી મળી 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ, કર્યું આગોતરું આયોજન। 615 ઓક્સિજન બેડ, ઉપકરણો સહિત આવશ્યક સાધનોની પૂરતી માત્રામાં ઉપલબ્ધતા। આરટી-પીસીઆર લેબોરેટરી અને દવા સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી। ઝઘડિયા તાલુકાની પીડિતાના પરિવારને મળવા ગયેલ સાંસદ મનસુખ વસાવાએ એસપીને ફોન કરતા તેઓએ ફોન કાપી નાખતા અકળાયા હતા। સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાની સાજિદ હુસેન વઝા નામના શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવતા ભોગ બનનાર પરિવારજનોને મળવા પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ સાંસદને જણાવ્યું કે રાજપાડીમાં આવી છેડતીની ઘટના 10 થી 11 વાર બનવા પામી છે। આવી ઘટનાઓમાં પોલીસ તેની ફરજ ચૂકી રહી છે। જે બાદ સાંસદે ફોન કરતા ડીએસપીએ ફોન કાપી નાખતા સાંસદ ગુસ્સે ભરાયા હતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય સરકારને પણ આવા અધિકારીઓ સામે પગલાં ભરવા જણાવ્યું હતું। રાજવાડી પોલીસને કયા રેતીવાળા પાસેથી કયા હપ્તો લેવો, કયા ધંધાવાળા પાસેથી ક્યાંથી હપ્તો લેવો તે બધી ખબર પડે છે, તો આવી છેડતી કરનારને કેમ ખબર નથી પડતી? રાજ્ય સરકાર પણ આવા અધિકારીઓનો કેમ બચાવ કરે છે તેમ જણાવ્યું હતું। આદિવાસી સગીરાઓ પર થતી ઘટનાઓમાં તેમણે જણાવ્યું કે જે દિવસે આદિવાસીઓ જાગશે તે દિવસે કોઈનું નહીં રાખે। તાલુકાના બીજા આગેવાનો પણ આજે ઘટના બની તેને 3 દિવસ થયા છતાં પણ ભોગ બનનાર પરિવારને મળવા નથી આવ્યા, જે વ્યાજબી નથી તેમ કહી તેઓ પર નિશાન સાધ્યું હતું। પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો, પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે। મેં હમણાં એસપીને પણ વાત કરી, એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે। આ બધા ગામના લોકો ભેગા થયા, કેટલાક લોકોએ કીધું 10મો 11મો બનાવ છે, તો 10મો 11મો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે, કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે, કયા રીતિવાળે ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે। તો આ પ્રકારના વૃત્તિવાળા, ખરાબ વૃત્તિવાળા જે એક શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર 10-11 છોકરીને છેડતી કરે છે, તો એ પોલીસને કેમ ખબર નથી પડતી? ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે? પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે। હું સમજી વિચારીને બોલું છું, પોલીસ મારો કોઈ વિરોધ નથી, પણ જ્યારે એક નાબાલક છોકરી, ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક, સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમતભેર એને ફરિયાદ, હું છોકરીને બિરદાવું છું, એના મા બાપને બિરદાવું છું, એ શરણે નથી ગયા। બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય, બધા જ ઓફર હોય છે, એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે, પણ એ છોકરી એ હિંમત કરી છે। મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે, એના મા બાપને પણ મળ્યો છે ને એક પ્રકારના એવા લોકોનો આવા વૃત્તિના લોકોને એક સામ્રાજ્ય છે કે આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે। જ્યારે રાજપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે, ભૂતકાળમાં કેટલી ઘટના ઘટી છે, નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે, તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યું છે। તો આ પોલીસ તંત્રનું આ કામ છે, પોલીસે ન્યાય આપવાનું કામ છે, ગુનેગારોને દબાવવાનું કામ છે। જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો, એવા પીઆઈને ડીએસપી પણ બચાવ ના કરે ને હું કોઈથી ડરતો નથી, સાચી વાત
સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય, કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપીની ફરજ છે. જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. પછી મર્યાદા વાટી જશે એ પછી અમને કોઈ રોકી ના શકે. જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈનું કોઈ નહીં રાખી નહીં. આદિવાસી દીકરી છે એટલે શું એને પૈસા આપીને એને દબાવવા માંગો છો? પોલીસ તંત્ર, આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ. બીજી બધી બાબતો ત્યાં કેમ કૂદી પડો છો? કેમ અહીંયા આવતા નથી? 3 દિવસ થાય છે, કોઈ આવતું નથી. તો અહીંના બધા જ આગેવાનો, રાજપાડીના બધા જ લોકોનું અભિનંદન આપું, સલામ ભરું. અને ખાસ કરીને હું સરપંચને સલામ ભરું કે એને હિંમતભેર આ પરિવારને મદદ કરી છે, આ દીકરીને મદદ કરી છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ઝઘડા તાલુકાના એક હાઈસ્કૂલના શિક્ષકે સગીરાને ટ્યુશન માટે ઘરે બોલાવી શારીરિક અડપલા કરતા શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. ઝઘડિયા તાલુકાના એક હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતો અને ભાલોદ રોડ વિસ્તારમાં રહેતો સાજિદ હુસેન વાઝાએ તાલુકાના એક ગામની સગીરાને ઘરે ટ્યુશન માટે બોલાવ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓને શિક્ષકે રજા આપી દીધી બાદ સગીરાને એકલી દાખલા શીખવાડવાના બહાને ટ્યુશનના ટાઈમ કરતાં વધુ બેસાડી તેની છેડતી કરી શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટના અંગે સગીરાએ માતા પિતાને જાણ કરતાં પુત્રી સાથે થયેલી છેડતી બાબતે પિતાએ લંપટ શિક્ષક સાજિદ વાઝાના ઘરે ઠપકો આપવા જતાં તેને સગીરાના પિતાને ગાળો બોલી હુમલો કર્યો. તે બાદ સાજિદ હુસેન વાજા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરતા મોડી સાંજે પોલીસે સાજિદ હુસેન વાઝાની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા લંપટ શિક્ષક સાજિદ હુસેન વાઝાએ આવું કૃત્ય અને અન્ય કેટલી સગીરા સાથે કર્યું છે તે જાણવા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં હાજર કરી તેના રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવાની કવાયત હાથ ધરી છે. સાયખાની અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન પ્રી કાસ્ટ ટ્રેન નીચે પડતા એક કામદારનું મોત. ભરૂચની અલગ અલગ જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષાના મામલે બેદરકાર છે. કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમતી કંપનીઓના પાપે કેટલાક કામદારો નાની ઉંમરમાં જીવ ખોઈ બેસે છે. આવી જ ઘટના વાગરા પાસેની જીઆઈડીસીમાં અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બની છે. સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે. મળતી માહિતી મુજબ 35 વર્ષીય સબુભાઈ નારસિંહભાઈ મખોડિયા રહેવાસી અલ્કેમી ફાઇન કેમ કંપનીની કોલોની જુનેદ વાગરા મૂળ રહેવાસી મુવાલિયા દાહોદનાઓ ગટર લાઇનમાં નાખવામાં આવતી સિમેન્ટની પ્રીકાસ્ટ ડ્રેનને બેલ્ટ બાંધી ક્રેન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા. તે વખતે અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેન સબુભાઈના પર આવી હતી, જેથી તેમના ચહેરા પર ઈજા થઈ. તેમને ભરૂચ સારવાર માટે લઈ જવાયા હતા, પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર
મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. ભાડભૂત ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સહયોગમાં માછીમાર સમાજ, ભરૂચ વન વિભાગ, દહેજ હિન્દાલ્કો, SRF, નવીન ફ્લોરો વગેરેએ સહયોગ આપ્યો હતો, જેમાં તમામ લોકોએ ભેગા મળીને નદી કાંઠાનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો સાફ કરીને તેનો નિકાલ કર્યો હતો તથા 150 જેટલા વૃક્ષો નગરજનો સાથે વાવ્યા હતા અને 100 જેટલા તુલસીના રોપા નગરજનોને આપવામાં આવ્યા હતા. આ ઉજવણીના ભાગ હેઠળ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ટોપી, કાપડની બેગ, તુલસીના છોડ આપી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભાડભૂતના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલ શપથને દોહરાવી એનો સંપૂર્ણપણે અમલ કરવા માટેની લોકોએ પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમશી સાહેબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરાવ્યા હતા અને પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરી શકાય એ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. આજના કાર્યક્રમમાં આપ સૌ ગામજનો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને અમને જે સપોર્ટ આપ્યો છે અને પ્લાસ્ટિક પ્રદૂષણ અંત લાવવા તરફ જે આપણે અભિયાન હાથ ધર્યું છે એ ખરેખર અભિયાન સફળ થાય અને આપણે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવી શકીએ, આજના દિવસે મારી એવી અપેક્ષા છે. અને આજના દિવસે વિશેષમાં આ વરસાદી વાતાવરણમાં આપણે વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો અને સફળતાપૂર્વક આપણે 150 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે, એ પણ ખૂબ આનંદની વાત છે. અને આપણે આ જે અભિયાન છે અહીંયા પૂરું નહીં કરી અને આપણા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો કેવી રીતે ઉપયોગ ઘટાડી શકીએ અને એના અલ્ટરનેટિવનો ઉપયોગ કરીએ અને પ્લાસ્ટિકનું प्रदूषण આપણે જરૂર ઘટાડી શકીશું એવી મને આજના દિવસે આશા છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. ભરૂચ LCB અંકલેશ્વર GIDC પોલીસ પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇકો અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડી મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ભરૂચ LCB સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે 2 વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયા રોડ ઉપર અંકલેશ્વર GIDC ઓફિસ પાસે વોચમાં હતો. તે દરમિયાન બાતમીવાળી ગાડીઓ આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 936 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2.82 લાખનો દારૂ અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ તેમજ ઇકો મળી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને વાલિયાના આમલા ગભાણ ગામનો કુખ્યાત બુટલેગર સતીશ સોમા વસાવા અને વિપુલ ભારત વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ અંગે ઝડપાયેલ બંને ઇસમોની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ચમારિયા ગામના બુટલેગર શૈલેષ લલ્લુ વસાવા અને ખાપરના હરીશ ઉર્ફ હરીશચંદ્ર વલવી પાસેથી લાવી માંડવા ગામની આશાબેન વસાવા સહિત અન્ય 15 ઇસમોને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जाज के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जाज एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है. फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सब के लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच.
રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઈને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે કોવિડ-19 સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાના તમામ સ્તરે સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતી આગોતરી વ્યવસ્થા ઊભી કરી આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, જેમાં જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 615 ઓક્સિજન બેડ છે અને 25 આઈસીયુ બેડ ઉપલબ્ધ છે, જેમાં GMERS મેડિકલ કોલેજમાં 354 બેડ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 150 બેડ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 120 બેડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 162 અને અર્બન હેલ્થ સેન્ટરમાં 6 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નોંધનીય છે કે ઓક્સિજન પ્લાન્ટ અને ઉપકરણોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવીએ તો 12 PSA પ્લાન્ટ, 12 ઓક્સિજન ટેન્ક, 822 જમ્બો સિલિન્ડર, 131 વેન્ટિલેટર, 299 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 4 HFNC મશીન, 3 માઇક્રો ઇન્ફ્યુઝન પંપ, 43 મલ્ટીપારા મોનિટર, 1 પોર્ટેબલ સક્શન મશીન, 2 ઇલેક્ટ્રિક સક્શન મશીન, 1 પોર્ટેબલ એક્સરે મશીન ઉપલબ્ધ કરી તૈયાર રાખવામાં આવ્યા છે. GMERS મેડિકલ કોલેજ રાજપીપળા, SDH ગરુડેશ્વર અને દેડિયાપાડા ખાતે RT-PCR લેબોરેટરીની ઉપલબ્ધતા તેમજ 2660 ટ્રિપલ લેવલ માસ્ક, 4898 N95 માસ્ક, 9518 PPE કિટ, 2550 કેપ ઓસ્લેટા મિવીર, 75 મિગ્રા 1850, ઓસેલ્ટા મિવીર 45 મિગ્રા, 2210 ઓસેલ્ટા મિવીર 30 મિગ્રા, 46 ઓસેલ્ટા મિવીર સિરપ, 500 VTM કિટ અને 300 એન્ટીજેન કિટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર તમામ સ્તરે કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાને લઈને સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. અત્રેની GMERS મેડિકલ કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કોરોનાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગયેલી છે. દેશભરમાં અત્યારે જે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને ગુજરાત ખાતે જે કોરોનાના કેસીસ આવવાની શરૂઆત થઈ છે એ પ્રમાણે અમદાવાદ સિવિલમાં પણ એ લોકો તૈયારી રૂપે આઇસોલેશન વોર્ડ કોરોનાના શરૂ કરેલા છે. એ જ પ્રમાણે નર્મદા જિલ્લામાં પણ અમે એક આઇસોલેશન વોર્ડ ઉભો કરી દીધો છે. દવાના સ્ટોક સાથે અમે સજ્જ છીએ. અમારી પાસે 5 ઓક્સિજનના પ્લાન્ટ છે, PPE કિટ, N95 માસ્ક અને ટેસ્ટિંગ રિલેટેડ બધા ટેસ્ટ અહીંયા ઇન હાઉસ અવેલેબલ છે અને એ રીતે અહીંયા GMERS કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા સંપૂર્ણ સજ્જ છે. તદુપરાંત આ નર્મદા જિલ્લામાં આવેલા 5 તાલુકા પ્લેસ ઉપર પણ આઇસોલેશન વોર્ડ અને બધી તૈયારીઓ સાથે બધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને CHC હોસ્પિટલ પણ સજ્જ છે. આપણા ત્યાં 30 બેડની વ્યવસ્થા થયેલ છે. ના, અત્યારે કોઈ પણ કેસ નોંધાયેલો નથી કે કોઈ સસ્પેક્ટેડ કેસ પણ આપણા જિલ્લામાં છે નહીં. RT-PCR ટેસ્ટ અવેલેબલ છે અહીંયા અને ઇન હાઉસ જ અહીંયા કરવામાં આવે છે. સમર વેકેશનમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ચાંચવેલમાં ફાર્મ હાઉસમાં કામ અર્થે ગયેલા શખ્સ પર કાર અને બાઇક પર આવી 6 ઈસમોએ માર મારી લમણે બંદૂક મૂકી 70,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વાગરાના ચાંચવેલ ગામે રહેતા મુબારક સુલેમાન પઠાણ તેમના ફાર્મ પર કામ અર્થે ગયા હતા. સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓ તેમના ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે કારમાં તેમજ એક બાઇક પર ઇમ્તિયાઝ દેડકો, સઈદ દેડકો તેમજ દિવાળીપુરાનો આશિફ મકસૂદ બાપુ, ચાંચવેલના ફૈઝલ મકા તથા જુબેર વલી ઈસબ અને અન્ય એક શખ્સ ત્યાં આવી પહોંચ્યા હતા.
તેઓ સીધા મુબારક પાસે પહોંચ્યા અને તેને મારવાનું શરૂ કરી દીધું હતું તેમજ તેના પર ચપ્પુથી હુમલો કરવાની કોશિશ કરતા ઝપાઝપીમાં તેમને શરીરે 2-3 ઘા વાગ્યા હતા. તે અરસામાં દિવાળીપુરાના અશેદ મકસૂદ બાપુએ બંદૂક કાઢી તેમના લમણે મૂકી દીધી તેમજ તેમને આજે તો તને મારી નાખવાના છે તેમ કહી બંદૂકના હેન્ડલના ભાગેથી તેના માથામાં 4-5 ઘા કરતા તે ચક્કર ખાઈને નીચે પડી જતા તેને લાતોથી માર માર્યો હતો. બીજી તરફ ઇમ્તિયાઝે પણ પાવડાના હાથથી તેના સપાટા માર્યા હતા. હુમલાખોરોએ મુબારક પઠાણના ખિસ્સામાંથી પતરા નાખવા માટેના રોકડા 70,000ની લૂંટ કરવા સાથે તેમનો મોબાઈલ આંચકી દૂર ફેંકી દઈ ધાક ધમકીઓ આપી ત્યાંથી નાસી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે પૌરાણિક પરંપરાથી ઉજવાતા 10 દિવસની ગંગા દશેરા મહોત્સવનો મંગળવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો. પર્વના પ્રથમ દિવસે પૂજન અર્ચન સહિત પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ કિનારે યોજાતી દિવ્ય આરતીમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવો અને સંતો મહંતો જોડાયા હતા. ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીના 10 દિવસ દરમિયાન 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ આપતું મહાપુણ્યકારી ગંગા દશેરા પર્વ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે અત્યંત શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. ચાલુ વર્ષે આ મહોત્સવ તારીખ 27 મે થી 5 જૂન સુધીના 10 દિવસ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે. પ્રતિદિન સાંજે 6 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા ગંગાજી નર્મદાજીનું પૂજન અર્ચન, વેદોચ્ચાર, મંત્રોચ્ચાર, ષોડશોપચાર, પૂજન, નર્મદાષ્ટક ગાન સહિત ગંગા મૈયા અને નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચૂંદડી મનોરથ જેવા ધર્મમયી કાર્યક્રમો યોજાશે, જેનો લાભ લેવા સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ સહિત ગુજરાતભરમાંથી સેંકડો શ્રદ્ધાળુઓ રોજે રોજ પધારી ધન્યતા અનુભવશે. આ 10 દિવસ ગંગાજી નર્મદામાં સ્નાન કરવા આવે છે, નર્મદાના દર્શને આવે છે. એનું અલગ જ માહાત્મ્ય છે અને વર્ષોથી નર્મદા કાંઠે રહેતા તમામ લોકો ગંગા દશેરાનો પર્વ ઉજવતા હોય છે. ચાંદોદ મલ્હારરાવ ઘાટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપણે જોયું છે કે અહીંયા માં નર્મદાનું પૂજન થયું, અભિષેક થયો, માં નર્મદાની આરતી પણ કરવામાં આવી, માં ગંગાની પણ આરતી કરવામાં આવી. અને અહીંયા ચાંદોદ જ નહીં પણ ડભોઈ તાલુકાના મોટા ભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને માં નર્મદાને પ્રાર્થના કરીએ છીએ કે માં નર્મદા અને જ્યારે ગંગાજી આ 10 દિવસ અહીંયા આવે છે ત્યારે માં ગંગા અને માં નર્મદા બંનેના આશીર્વાદ તમામ દર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાના નાગરિકો પર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે એ જ આ પ્રસંગે પ્રાર્થના. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર,
પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મિરોશિખર આઇકોન ચાવોજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મિરોશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મિરોશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. ભવ્ય ભરૂચની ભવ્ય એવી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી 18મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. 28 મે 2008ના રોજ શરૂ થયેલ ભવ્ય ભરૂચની આ લાઇબ્રેરી કે જ્યાં રોજના 150થી વધુ વાચકો જેનો લાભ લે છે. 4 ભાષામાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીના કુલ 55,000થી વધુ પુસ્તકો છે, જેના 2,000થી વધુ સભ્ય પદ ધરાવતા વાચકો છે. એવી આ ભવ્ય લાઇબ્રેરી આજે ભરૂચ જ નહીં પણ ગુજરાત આખામાં ખૂબ જ નામના પામી છે. ભવ્ય ભરૂચની આવી ભવ્ય એવી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીની ભેટ ધરનાર લાઇબ્રેરીના સ્થાપક એવા ગૌતમભાઈ ચોકસી, લાઇબ્રેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટર મનન ચોકસી તથા સહ ટ્રસ્ટીગણના ઉત્તમ લોક ઉપયોગી એવા જ્ઞાન સેવા યજ્ઞને સતત કાયમ રાખવા માટે એકલો જ ફાળો અહીંના સાહિત્ય પ્રેમને બળ આપનાર અને લોકો સુધી પુસ્તકાલયની વિશેષતા અને મહત્વને ભરૂચના સાહિત્ય પ્રેમી લોકોમાં લોકપ્રિય બનાવી છે. આ પ્રસંગે પુસ્તકાલય તેમના વહાલા વાચક સદસ્યો, ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરવા આવતા સફળ વિદ્યાર્થીઓનો પણ આભાર વ્યક્ત કરે છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ પુસ્તકાલયના વાતાનુકૂલિત વાંચન ખંડમાં વાંચન કરી લગભગ 100થી વધારે વાચક સદસ્યો જીપીએસસી, યુપીએસસી, સીએ, રેલવે બોર્ડ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ સરકારી નોકરી અને અન્ય ઉચ્ચ પદ પર નિમણૂક પામ્યા છે, જેનો આ પુસ્તકાલય ગર્વ અનુભવે છે. પુસ્તકાલયને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે આ પુસ્તકાલયના ટ્રસ્ટીગણ સતત પ્રયત્નશીલ રહે છે, જેના ભાગરૂપે આ પુસ્તકાલયમાં સેમિનાર, પુસ્તક પરિચય, કવિ સંમેલન વગેરે કાર્યક્રમો યોજાય એ માટે 215 વ્યક્તિઓ સમાવી શક્ય એવો ભવ્ય વાતાનુકૂલિત સભાખંડ પણ બનાવવામાં આવ્યો છે. શહેરના મધ્યમાં આવેલા ભવ્ય પુસ્તકાલય ધબકતા ભરૂચનું હૃદય છે. અંકલેશ્વર રાણા સમાજ આગેવાન વિપિનભાઈ રાણા દ્વારા રાણા સમાજના વિદ્યાર્થીઓને ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવા કાર્ય કરવામાં આવે છે. ત્યારે રાણા સમાજના આગેવાન હાલ અમેરિકામાં નિવાસ કરેલા છે. તેઓ વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શિશુ 1 થી ધોરણ 12માં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો રાણા સમાજના તેમજ અંકલેશ્વર શહેર લોકો માટે વ્હીલચેર, બેડ અને વોકરની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. મારું નામ હિરેન દીપકભાઈ રાણા છે. અંકલેશ્વરમાં નિવાસ કરું છું. અમારા મામા વર્ષોથી અમેરિકામાં નિવાસ કરે છે. વિપિનભાઈ મોહનભાઈ રાણા, જેઓ અંકલેશ્વર રાણા સમાજના વિદ્યાર્થીઓને ધોરણ શિશુ 1 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ડાયરા તથા નોટબુકનું વિતરણ કરવામાં આવે છે અને રાહત દરે પણ ડાયરા વિતરણ કરવામાં આવે છે. વધુ જેને જોઈએ તો ડાયરા પણ આપવામાં આવે છે. ત્યાર પછી મામાને બીજું એક વિકલ્પ શરૂ કર્યો છે, જે જરૂરિયાતમંદ હોય તેઓને વ્હીલચેર, બેડ અને વોકરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જે સુવિધા અંકલેશ્વર નગર વાસીઓ માટે બધા માટે જ પૂરી કરવામાં આવશે અને જેમને પણ જરૂર હોય તે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી ને પાછું રિટર્ન કરી અને પાછું ફરીથી કોઈ બીજાને જરૂરિયાત થાય તે પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે. અને જેમને પણ જરૂરિયાત હોય તે મારા નંબર પર સંપર્ક કરી ને લઈ જઈ શકે છે. મારો મોબાઈલ નંબર છે 9726322391. ભારત માતા કી જય. ભરૂચના માતરિયા તળાવના ગેટ પાસે ઝેરી સાપ જોવા મળ્યાનો ફોન મળતા પ્રાણી પ્રેમીઓએ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ સલામત રીતે રેસ્ક્યુ કર્યું. ભરૂચના માતરિયા તળાવ ગેટ પાસે સ્થાનિક સોમાભાઈને અચાનક સાપની હલચલ દેખાતા તાત્કાલિક તેમણે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરતા ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે અને વ્રજ શાહ ત્વરિત પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સાપ ભારતના 3 મુખ્ય ઝેરો સાપોમાંથી એક સ્પેક્ટેકલ કોબ્રા હોવાનું બહાર આવ્યું હતું, જે અંદાજે 5 ફૂટ લાંબો હતો. ટ્રસ્ટની ટીમે કોબ્રાને સંપૂર્ણ સલામતીને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાહતથી દૂર ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મુક્ત કર્યો હતો, જ્યાં તેને જળ અને ખોરાક ઉપલબ્ધ થઈ શકે.
વાલિયા પોલીસે કરસાડ ગામના પેટ્રોલ પંપ પાછળથી ઇકો કારમાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કરસાડ ગામના પેટ્રોલ પંપ પાછળના ભાગેથી શિનાળા ગામના નિશાળ ફળિયામાં રહેતો દત્તુ સુરેશ વસાવા ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ઇકો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 110 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 11,000નો દારૂ અને 2 લાખની ઇકો મળી કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર દત્તુ વસાવાને ઝડપી પાડ્યો હતો. ઉમરલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા હાથ ધરવામાં આવ્યું. ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓના આગેવાની હેઠળ ઉમરલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો. આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે સંકલન કરી કાયદો અને વ્યવસ્થા વિશે વાત કરી હતી. તમારી આજુબાજુ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા ભરૂચ એસપી દ્વારા ઉપસ્થિત લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ ફરિયાદ હોય તો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા અધિક્ષક મયુર ચાવડા સાથે ઝઘડિયા ડિવિઝન મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણા ઉપસ્થિત રહ્યા હતા. આમોદના રાજમાર્ગો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું. શિસ્તબદ્ધ રીતે નીકળેલા પથ સંચલનમાં સ્વયંસેવકો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરાઈ. આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 16મી મે થી 31 મે સુધી પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ સંપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં સંસ્કાર વિદ્યાલય ખાતે ભેગા મળી શિસ્તબદ્ધ રીતે પથ સંચલન કર્યું હતું. વાંસળી અને બ્યુગલના સુમધુર સૂરો સાથે તેમજ ડ્રમના તાલ સાથે કદમથી કદમ મિલાવી જયઘોષના નારા સાથે આમોદની સંસ્કાર વિદ્યાલયથી પથ સંચલનની શરૂઆત કરવામાં આવી હતી, જે વણકરવાસ, કાછિયાવાડ, ઊભી શેરી, રાણા સ્ટ્રીટ, જનતા ચોક, સરીપાપુર, હિંમતપુરા, આમોદ 4 રસ્તા, મામલતદાર કચેરી, તિલક મેદાન, દિલાવર મંઝિલ, બહુચરાજી મંદિરથી પરત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. પથ સંચલનના માર્ગો પર ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, મહિલા આગેવાનો તેમજ ભાઈઓ બહેનો દ્વારા પરમ પવિત્ર ભગવા ધ્વજ તેમજ સ્વયંસેવકો પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન તેમજ સંગઠિત અપરાધના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જયેશ ઉર્ફે જલો માછી નાનો દુધેશ્વર ફળિયું જાડેશ્વર ગામ ખાતે છે, જેણે શરીરે કાળા કલરની અડધી બાયની ટી શર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે પોલીસ કાફલાએ ધસી જઈ તપાસ કરતા આરોપી જયેશ ઉર્ફે જલો માછી મળી આવતા તેના નામ સરનામાની ખાતરી કરી તેને પકડી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી BNS કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. ભરૂચની ભુલાવ જીઆરડીસીમાંથી આઈસર ટ્રક તથા ટાટા યુદ્ધા પિકઅપ ગાડીમાં ભરેલા શંકાસ્પદ ભંગાર મટીરીયલ મળી કુલ 27 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. મિલકત સંબંધી બનતા અટકાવવા ગુના અને શોધી કાઢવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સૂચના અને હેઠળ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાની સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.A. શેલાણા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ ભુલાવ ફેઝ 2 જીઆરડીસીમાં આઈસર ટ્રક નંબર GJ0280 8980 તથા ટાટા યુદ્ધ પિકઅપ નંબર GJ5BT 8636ની અંદર શંકાસ્પદ ભંગાર ભરેલ છે. જે બાતમીના આધારે જગ્યા પર જઈ તપાસ કરતા બંને વાહનોમાં અંદર જોતા લોખંડનો ભંગાર ભરેલ, જે ભંગારના બિલ બાબતે ચાલકને પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ અને કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી આઈસર ટ્રક નંબર GJ0280 8980ની અંદર ભરેલ ભંગારનું વજન કરાવતા 8530 કિલોગ્રામ તેમજ ટાટા યોદ્ધા પિકઅપ નંબર GJ5BT 8636માં ભરેલ ભંગારનું વજન કરાવતા વજન 1130 કિલોગ્રામ તેમજ વાહનો મળી 27,99,700ના મુદ્દામાલ જપ્ત કરી દિનેશકુમાર દાસ તહસીલદાર ઉર્ફ રાજેશ પટેલ તેમજ અમિતકુમાર વર્મા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ફળ સ્વરૂપ વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે.
86 વર્ષીય રોહિણીબેન કિરીટભાઈ શેઠનું દુઃખદ નિધન થતાં સમગ્ર પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1201 ચક્ષુદાન અને 20 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફોન ડીએસપીએ કાપી નાખતા અકળાયા. ભરૂચના ડીએસપી રાજવાડીના પીઆઈને બચાવ કરતા હોવાનો આક્ષેપ કર્યો. સાયખાની અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન પ્રી કાસ્ટ ડ્રેન નીચે પડતા એક કામદારનું મોત. ભાડભૂત ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું. સહયોગમાં માછીમાર સમાજ, ભરૂચ વન વિભાગ, દહેજ હિન્દાલ્કો, એસઆરએફ, નવીન ફ્લોરો ઉપસ્થિત રહ્યા. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆરડીસી પોલીસ પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડી મળી 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ, કર્યું આગોતરું આયોજન. 615 ઓક્સિજન બેડ, ઉપકરણો સહિત આવશ્યક સાધનોની પૂરતી માત્રામાં ઉપલબ્ધતા. આરટી-પીસીઆર લેબોરેટરી અને દવા સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.